શું નામ છે આપનું? જગદીશભાઈ રતિભાઈ ખ્યાડા ચાળિયા, કયું ગામ? સુરત. સુરત. શું પ્રોબ્લેમથી આવેલા અહીંયા? પગના તળિયા બહુ બોલતા હતા અને ચક્કર આવી જાય. અત્યારે આપને કેમ છે? અત્યારે સારું. સારું છે. કેટલો ટાઈમ લીધો? મિનિટ, 2 મિનિટ? 1 મિનિટ. 1 મિનિટ. 1 મિનિટની અંદર પગના તળિયા બળતા બંધ થઈ ગયા. અત્યારે સાવ સારું છે? આવો. બરોબર છે. પૈસા લીધા કાંઈ? નહીં. અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી. જે દવા દઈએ એના પૈસા લઈ છીએ. આવતા રહ્યો ભાઈ. તમારા વાઈફને શું પ્રોબ્લેમ હતો? એને ખેંચ એટલે આંચકીની તકલીફ હતી. આંચકીની તકલીફ હતી, જેને મિર્ગી રોગ કહેવાય, ઇંગ્લિશ ભાષામાં બોલો. એને એક જ વાર આપણે ધક્કો ખાધો છે અને 100% રિઝલ્ટ છે. અત્યારે એમને સાવ સારું છે? હા હાવ હા કોઈ 100% કોઈ દવા નથી લેવી પડતી? નહીં કોઈ તકલીફ જ નથી. આવું હનુમાનજીનો ચમત્કાર છે, જોઈ શકો છો. આ મેં નથી કીધું આ ભાઈને, એ ભાઈ આ ભાઈ સાથે આવેલા, એમના વાઈફને સારું થયું એટલે, અને આ ભાઈને સારું થઈ ગયું. ને ભાઈ કે મારે કહેવાની ઈચ્છા છે, તો મેં કીધું કહી શકો છો, મારા વાઈફને સારું છે એમ. એ ભાઈ ઘણા ટાઈમ પહેલાં લઈ આવ્યા છે. 2 મહિના પહેલા આવ્યો. હા, કાંઈ પૈસા તો નહોતા લીધા ને? નહીં અહીંયા કોઈ પૈસા નથી. અહીંયા ફ્રી ઓફમાં સેવા છે, માનવ સેવા, પ્રભુ સેવા છે. અહીંનો નિયમ છે સત્કર્મ કરો. બસ કોઈ ગરીબને કાંઈ ખવડાવો, કોઈ ગરીબને અનાજની જરૂર છે તો એને આપો, કોઈની પાસે વસ્ત્ર નથી એને વસ્ત્ર આપો. આવું કહી છે. ગાયોને તો ઘણા બધા નાખે છે, અને છતાંય કહું ગાયોને પણ ખવડાવો, માછલાઓને લોટ નાખો, આવું બધું શીખવાડું છું. સત્કર્મ કરો, ખોટું ન બોલો. બસ સત્કર્મ કરો એટલે ઈશ્વર હનુમાનજી મહારાજ આવો ચમત્કાર કરે છે. આ હનુમાનજી મહારાજની મૂર્તિ 1000 વર્ષ જૂની છે. અહીંયા જેવું કરશો એવું પામશો. સત્કર્મ કરશો તો સત્ય પામશો, ખોટું કરશો તો ખોટું પામશો. હનુમાનજી મહારાજને કોઈ પણ અરજ કરતો સ્વીકાર છે. અને તમારે ઘણી વખત કોઈ કામ ન થાય તો એવું ડંગાઈ ન જવું કે મારું કેમ કામ ન થયું. આ કોર્ટ કેસ જેવું હોય, ઘણી વખત વાર પણ લાગે. એટલે ઈશ્વર તમારી પરીક્ષા પણ કરતો હોય કે આ કેટલોક મારી માથે વિશ્વાસ કરે છે, મારે જોવું છે. એટલે એને અરજ કરી જોજો, તમારી હરેક મનોકામના પૂર્ણ કરશે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારે ન આવવા નમ્ર વિનંતી છે. આ સોમવારે મેં ઘણા લોકોને મના કરેલી હતી, પણ છતાં 200 જણા આવી ગયા. હું તો ના જ કહું છું કે સોમવારના દિવસે ન આવો, કારણ કે મારે દવા બનાવવાની હોય, એ પણ બનાવી નથી શકતો, પૂરતો આરામ નથી મળતો, જેને કારણે મારે મંગળવારે બધાને તપાસવામાં બહુ તકલીફ પડે છે. એ માટેથી હું પ્રાર્થના કરું કે સોમવારે ન આવવા નમ્ર વિનંતી. આ મારું નથી, તમારું જ છે. હનુમાનજી મહારાજનું મંદિર છે. તમારા બધુંનું અહીંયા બધી સુવિધા છે, ખાવા પીવાની અને ઠંડા પાણીની, ચાની બધી વ્યવસ્થા કરેલી છે. આ તમારું જ છે, મારું કાંઈ નથી. અમે સંત છીએ. સંતને કોઈ તંત ન હોય, તંત હોય સંત ન હોય. એટલે અમારું કાંઈ નથી, આ બધું તમારું જ છે, એમ સમજીને આવો. આદેશ આદેશ આદેશ. બોલો જય હનુમાન. જય.